નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોનું વાતાવરણ ગુજરાતમાં કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો ન હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ છે તે એકંદરે ચોખ્ખું જોવા મળી રહ્યું છે અને હાલ ઠંડીનો અનુભવ થતો હતો તેમાં પણ આંશિક રીતે થોડો ઘટાડો જોવા મળ્યો છે. જોકે ઠારનું પ્રમાણને કારણે આપણને થોડી એવી ઠંડીનો અહેસાસ અત્યારે જોવા મળી રહ્યો છે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 16 તારીખથી પવનોની દિશામાં થોડો ફેરફાર થવાની સંભાવના રહેલી છે અને પશ્ચિમી પવનો ફૂંકાય સાથે સાથે ભેજનું પ્રમાણ છે તે પણ સરફેસ લેવલમાં વધારો થતો નજરે પડી રહ્યો છે. તો આના પરિણામે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના ભાગો છે તેમાં 16, 17 અને 18 આ તારીખો દરમિયાન ઝાકળ વર્ષાનું પ્રમાણ જોવા મળશે અને અમુક એવા વિસ્તાર હોય જ્યાં ગાઢ ઝાકળ પણ આ તારીખો દરમિયાન જોવા મળી શકે છે. એટલે તમારો જીરુનો ભાગ છે તેમાં સાવચેતી રાખવી, કોઈ પણ પ્રકારનું નુકસાન ના જાય તે બાબતના યોગ્ય પગલાં વહેલીસર લેવા. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગો છે અને બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ અમુક છૂટાછવાયા વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ જોવા મળશે, જેમાં 17 અને 18 તારીખ દરમિયાન ઝાકળનું પ્રમાણ જોવા મળી શકે છે. જોકે બધા વિસ્તારોમાં સરખી ઝાકળ ન હોય, અમુક વિસ્તારોમાં હશે તો અમુક વિસ્તારમાં ઝાકળ નહીવત પણ હોય. તે પ્રકારની સ્થિતિ જે બાકીના ભાગો છે તેમાં જોવા મળશે. પરંતુ 16, 17 અને 18 તારીખ દરમિયાન કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જ્યારે બાકીના જે વિસ્તારો છે ગુજરાતના તેમાં 17 અને 18 તારીખ દરમિયાન ઝાકળની શક્યતાઓ દેખાઈ રહી છે. અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 18, 19 તારીખ સુધી મોટાભાગના દિવસો દરમિયાન હાઈ લેવલના વાદળોનું પ્રમાણ જોવા મળી શકે છે. એટલે આપણે જે કસરૂપી વાદળો કહેતા હોય છે તે પ્રકારના વાદળો જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં ના પણ જોવા મળે, પરંતુ બધા વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના આપણે નથી માની રહ્યા. પરંતુ અનેક એવા વિસ્તારો હોય જ્યાં આ પ્રકારના વાદળો જોવા મળશે, પરંતુ આ વાદળોથી કોઈ ખતરો નથી, સામાન્ય રીતે કસરૂપી વાદળો જોવા મળશે. અને તાપમાન વિશે વાત કરીએ તો 18 તારીખ પછીથી તાપમાનમાં ફરીથી થોડો ઉછાળો આવી શકે છે. મતલબ કે આપણે જે ગરમીનો અહેસાસ થતો હતો તે પ્રકારનો માહોલ ફરીથી 18 તારીખ પછીના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. તો આમ જોવા જઈએ તો હાલની સ્થિતિ પ્રમાણે આગામી અઠવાડિયા સુધી ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવના છે. કોઈ માવઠાની સંભાવના નથી, પરંતુ 16, 17 અને 18 તારીખ દરમિયાન ઝાકળની સંભાવનાઓ અમુક વિસ્તારોમાં દેખાઈ રહી છે. જેથી કરીને જીરું જે પણ ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું છે તેમણે ચોક્કસ ખાસ સાવચેતી રાખવી અને તમારા પાકમાં નુકસાન ના જાય તે બાબતના યોગ્ય પગલાં લેવા. તો કોઈ પણ નવી અપડેટ રહેશે તો તમારા સુધી આપવામાં આવશે. ત્યાં સુધી આભાર.